રાજ્યભરમાંથી લોકો ભવનાથના દર્શને ઉમટી રહ્યા છે ત્યારે બોક્સ ઓફિસ પર ઇતિહાસ સર્જનારી ગુજરાતી ફિલ્મ લાલોની સ્ટારકાસ્ટ પણ ભવનાથના દર્શનાર્થે જૂનાગઢ પહોંચી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ લાલોની પૃષ્ઠભૂમિ હતી જૂનાગઢ. ફિલ્મનું શૂટિંગ જૂનાગઢમાં જ થયું હતું અને જૂનાગઢના ધાર્મિક સ્થળોને ફિલ્મમાં દર્શાવાયા હતા. હાલ ભવનાથના સાનિધ્યે મહાશિવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે ત્યારે ફિલ્મ લાલોમાં લાલો બનનાર કલાકાર તેમજ ડિરેક્ટર ભવનાથના દર્શને જૂનાગઢ પહોંચ્યા હતા. TV9 સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે તેમણે ફિલ્મ માટે જૂનાગઢને પસંદ નહોતું કર્યું, પરંતુ જૂનાગઢ અને ભવનાથે જ તેમને પસંદ કર્યા હતા. ગુજરાતી ફિલ્મની અંદર નવા કીર્તિમાન સર્જનારી ફિલ્મ લાલો અને તેની સ્ટારકાસ્ટ અત્યારે જૂનાગઢમાં છે, ભવનાથના સાનિધ્યમાં છે અને ભવનાથના દર્શનાર્થે આવ્યા છે. ત્યારે તેમની સાથે વાત કરીશું. આપણી સાથે લાલોના લાલો જે આપણી સાથે જોડાયા છે. ખાસ કરીને ભવનાથનું સાનિધ્ય આપને જ્યારે પણ મળે, ફિલ્મ દરમિયાન તો મળ્યું જ, પણ હવે જ્યારે સફળતા બાદ આ સાનિધ્ય મળ્યું છે, પ્રાર્થના શું છે આપની? પ્રાર્થના એ જ છે કે આ જે પણ થયું છે અમારી સાથે એક ફિલ્મ થકી, એના માટે ખૂબ ખૂબ આશીર્વાદ આપતા રહેજો હજી પણ, અને તમારા ચરણોમાં અમારા બધાના નમન છે કે તમે જે પણ આપ્યું છે એના માટે ખૂબ ખૂબ તમારો આભાર. સફળતા પહેલાં અને સફળતા પછી ભવનાથનું આ સાનિધ્ય મળ્યું છે. પહેલાં અને અત્યારની પરિસ્થિતિની તુલના કરો તો કયો પ્રસંગ છે જે સૌથી વધુ આપને યાદ આવી રહ્યો છે? આ પ્રસંગમાં એવું છે કે વચ્ચે જે અમે 4-5 મહિનામાં જે બધો એક્સપિરિયન્સ કર્યો છે એ બહુ ગજબ રહ્યો છે કે સ્ક્રીન હતી જ નહીં, ફિલ્મ ઉતરી ગઈ હતી, એમાંથી આટલી બધી સ્ક્રીન્સ મળવીને આટલી બધી ભવ્ય સફળતા થવી એક લાલાની. એટલે અમને આ 4-5 મહિનામાં નિષ્ફળતાથી લઈને આ સફળતા સુધીની બધી જ સફર અમને ભગવાને એક્સપિરિયન્સ કરાવી છે. એટલે બસ સૌથી યાદગાર ક્ષણ અમારા જીવનમાં તો એ જ રહેવાની છે. બિલકુલ. અને એ વખતે આપની સાથે અંકિતભાઈ પણ હતા, પણ એમની પાસે પહેલાં જઈને એક પ્રશ્ન ફરી આપની પાસે લેવા આવીશ. અંકિતભાઈ, આખરે આ એ ભૂમિ છે કે જ્યાં ચેતના હંમેશા કંઈક અંદરથી અવાજ આપતી હોય છે. ફિલ્મ પહેલાં આખરે એ શું અવાજ હતો અને સફળતા પછી એ અવાજ શું આવી રહ્યો છે? એક જ અવાજ હજો કે એક તારો માર્ગ હાચો, બાકી બધું એ ખોટું. ત્યારે શબ્દો નહોતા, અત્યારે શબ્દો આવી ગયા છે. પહેલાં આ માર્ગ કપરો લાગતો હતો? કપરો કરતાં ખબર નહોતી ને, ખાલી અંદરથી એક અવાજ આવતો હતો. પણ ઓલું હોય ને, તમે સતત કંઈક ગોતતા હોય પણ તમને નથી મળી રહ્યું, એટલે આપણે માણસ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણને ઓલો ભાવ થતો કે થશે નહીં થાય. એટલે દાદાએ જ્યારે એન્ટર થયા, અમે આજે એ જ જુનાગઢમાં કહેતા હતા કે એ જ જુનાગઢ કીધું કે થઈ ગયું ને, કેદુના ઉપાધિ કરતા હતા, થઈ ગયું ને. એટલે શબ્દો નથી શું કહેવું એ, પણ બહુ આનંદ છે. ને અમે કે આજે કુંભ મેળામાં છીએ. આ તો અમે વર્ષોથી અહીંયા આવતા બધું કરતા. એક ચેન્જ એવો થયો છે કે અમે હાલી નથી આવી શકતા ટૂંકમાં, કે અત્યારે એટલા બધા ટોળા, એટલા બધા ઓલું થઈ ગયું. એટલે અમને ટૂંકમાં કે ભગવાનની એવી દયા થઈ અમારી ઉપર કે હવે તમે જે મજા લેતા ને, અસલ મજા જે હતી ને, અમે બધા ટોળકી આવતી, એ આખી કે ઓલી થઈ ગઈ છે. પણ એનો આનંદ છે, એને ભગવાનના આનંદ છે, અને દર્શન કર્યા ખૂબ આનંદ છે. હવે આમાં કોઈ માગવા લેવા દેવાનું કાંઈ છે જ નહીં, બસ આનંદ છે. સફળતા બાદ તો સૌ કોઈ પ્રશંસા કરે, પરંતુ ફિલ્મમાં એક ડાયલોગ છે અને લાલો એમ કહે છે, લાલા તે કેમ આવું કર્યું એમ. ફિલ્મ દરમિયાન ત્યારે તમને કોઈ આવું કહેલું કે તમે કેમ આવું કર્યું? અત્યાર સુધી આ તો સાહેબ સફળતા મળી એટલે અત્યાર સુધી બધા એમ કહેતા કે આ શું કરે છે ભાઈ, આ કેદી તારું ભેગું થાય ને શું થાય ને એવું બધું એમ. પણ કે ને કે અંદરનો એક અવાજ હતો કે આપણે કરવું છે, અહીંયા પહોંચવું છે. ને ઘણા એવું પૂછે કે જુનાગઢમાં કેમ તમે પિક્ચર શૂટ કર્યું. એટલે આ તમારા માધ્યમથી એવું છે કે મેં જુનાગઢને સિલેક્ટ નથી કર્યું, અમને બધાને જુનાગઢે સિલેક્ટ કર્યા કે તમે અહીંયા કંઈક કરો. એટલે આ એક ઘટના છે. બિલકુલ. વિશ્વ ફલક ઉપર આખરે આ ફિલ્મ ઘણા નવા કીર્તિમાન સર કરી રહી છે અને હિન્દીમાં પણ હવે તે આગળ વધી રહી છે. એવી તબક્કે હવે આ ફિલ્મને લઈને કોઈ નવો ગોલ કે પછી આની સિક્વલને લઈને કોઈ વિચારણા ખરી? પહેલો ભાગ એ પ્રભુ જ સુજાડ્યો હતો, બીજો ભાગ પણ પ્રભુ જ સુજાડશે, ને જ્યારે સુજાડશે ત્યારે બનાવશું. તમે આખરે ડિરેક્ટર કહેશે એમ કરશે, પણ ડિરેક્ટર શું કહેશે? ના એવું જ છે, કારણ કે આ કેવું છે કે અંદરનો એક અવાજ છે ને ઉપરથી આવેલી વાત છે કે ભગવાન એમ કે હાલો આપણે ભગવાન ઉપર પિક્ચર બનાવો, એવું કોઈ ઓલું નહોતું ને. એવી રીતે કૃષ્ણ આવે ને આ લોકો સુધી વધ્યું, લોકોએ વધાવ્યું. એટલે સેકન્ડ પાર્ટ પણ હવે એની ઈચ્છા હશે થશે, કારણ કે અમારી બીજી બધી ઘણી સ્ક્રિપ્ટો છે કે જે એક્સપ્લોર કરવી છે. એટલે એમાં જશું. પછી એવું કંઈ લાગશે કે એક વાત છે ચલો કહેવી છે તો લાલો 2 કરશું. બિલકુલ. ફિલ્મના ઘણા એવા ડાયલોગ્સ છે કે જે લોકોના હૃદયને સ્પર્શી ગયા હતા અને આપણે તમામ દર્શકોના રિવ્યૂ પણ જોયા છે. પરંતુ આજે અમારી સાથે હરિના આ પ્રસંગમાં ખુદ કૃષ્ણ અમારી સાથે છે અને હરનું સાનિધ્ય છે. આ વખતે લાલાની પાસેથી એક ડાયલોગ અમે ચોક્કસ TV9ના દર્શકો માટે સાંભળવા માંગીશું, જે આ ફિલ્મમાં આપના હૃદયની સૌથી નજીક છે. તે મને બધે ગોતો પણ એક જગ્યાએ ગોતવાનું તો રહી ગયું, તારી અંદર. જો તે મને ત્યાં ગોતી લીધો તો હું તને બધે મળી ગયો. વાહ,
ખૂબ જોરદાર. અને આવી જ જે બાબતો છે ત્યાં ફિલ્મ સાથે જોડાયેલી છે અને આવી જ બાબતોને લઈને ફિલ્મ વારંવાર જોનારાઓની સંખ્યા પણ ખૂબ વધી છે. અહીં ભવનાથના સાનિધ્ય અંદર જે લોકો પણ દર્શન કરવા આવે છે, હરના સાનિધ્યની અંદર તેઓ હરિનું પણ સ્મરણ કરે છે, કારણ કે આ એ ભૂમિ છે કે જ્યાં નરસિંહ મહેતા માટે 52 વખત કૃષ્ણને અહીં આવવું પડ્યું અને લાલોની સ્ટારકાસ્ટ અહીં આવી છે, તેમણે પણ દર્શન કરી ધન્યતા અનુભવી. કેમેરા પર્સન દીપક સેન સાથે જયેશ પારકર, TV9 જુનાગઢ.